છોટાઉદેપુર કવાંટના પીપલદા ખાતે થયેલ લૂંટ વિથ મર્ડરના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। 21/8/2024ના દિવસે કવાંટના પોપલદા ખાતે થયેલ મર્ડરના આરોપી પકડાયા। કુહાડી અને પાડિયાના ઘા મારી વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી। વૃદ્ધ મહિલાના પગ કાપી 600 ગ્રામના ચાંદીના કડા પણ લૂંટારાઓ લૂંટ કરી ફરાર થયા હતા। કવાંટ પોલીસે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યા। મરનાર વૃદ્ધ દંપતી ગંજીભાઈ રામલાભાઈ રાઠવા, ચીમટીબેન ગંજીભાઈ રાઠવા। આરોપી વિકેશ રાઠવા અગાઉ ચોરી અને મારામારીના સંડોવાયેલા। પોલીસે આરોપી વિકેશ રાઠવા અને ગિંદા રાઠવાને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી હત્યા કરવામાં વાપરેલ કુહાડી પાડિયું રિકવર કરી વધુ તપાસ હાથ ધરી। દિવસ પહેલા કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ઘૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું। તેમાં ગામના જ બે માણસો હતા, વિંકેશ અને ગિંદો। એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કડા હતા બેનના, તે કડાને લેવા માટે અને ફક્ત કડા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું। કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા, તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું। એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે।